જય માતાજી મિત્રો, આજે છે પૂજા કુકિંગનો ત્રીજો મિની બ્લોગ, જેમાં આજે છે ગણેશ ચોથ, એટલે આપણે તેમાં શું શું રસોઈ બનાવી તેનો વિડીયો મૂકીશું, તો આપણે છેલ્લે સુધી બન્યા રહેજો। વાગી ગયા છે રોંઢાના 5 અને આપણે લઈ આવ્યા છીએ બધું શાકભાજી, અને આજે આપણે ગણપત બાપાને બનાવવાના છે સુરમાના લાડુ, તો આપણે તેનો લોટ પણ દળાવી આવ્યા છીએ, અને હવે શાકભાજી બધું સરખું કરીને આપણે રસોઈ માંડી દઈશું। જયવર્ધન તો ટમેટાથી રમવા લાગ્યો છે। મમ્મી હવે ચૂરમાનો લોટ બાંધવા માંડ્યા છે। ચૂરમા માટે પેલા મુઠિયા બનાવીશું આપણે, તો મુઠિયાનો મમ્મી લોટ ચાળે છે। આપણે ઘઉંનો જાડો લોટ લીધો છે, તેમાં મમ્મી હવે લોટ બાંધી દેશું। અમારે બનાવવાનું છે આજે રીંગણા બટેકાનું શાક, તો જયવર્ધન બટેકા આંબાવે છે। જયવર્ધન આપો મમ્મીને। અમારે એક બટેકે તો થાય ને, એટલે આખી ટોપલી આવી। મુઠિયાનો લોટ બંધાઈ ગયો છે અને મુઠિયા પણ બનવા માંડ્યા છે। મમ્મી મુઠિયા બનાવી નાખ્યા છે, અડધા બની ગયા છે, અડધા બાકી છે। જયવર્ધનભાઈ ફોન મંગાવ્યો મમ્મી, એટલે લઈ આવ્યો, અને એ તો અસલની ગાડી કરી નાખી છે। જો અહીંયા મેં શાકભાજી કાપી નાખ્યું છે, આપણે રીંગણા બટેકાનું શાક બનાવવાનું છે। હવે આપણે શાકનો વઘાર કરશું અને મુઠિયા તળી લેશું। આપણે હવે મુઠિયાનું તેલ ગરમ થવા મૂકી દીધું છે, બીજી બાજુ શાક પણ મૂકી દીધું છે, તો આપણે શાકનો વઘાર કરી લેશું। તો આપણે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ, જીરું અને હિંગ લઈ લેશું। રાઈ જીરું બધું ફૂટી જાય એટલે આપણે તેમાં થોડીક હળદર અને આપણે જે રીંગણા બટેકા કાપેલા છે અને બે અને તેમાં એક ટમેટું લઈ લઈશું। હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું, ધાણા જીરું પાવડર અને ખાંડેલું લાલ મરચું ઉમેરી લેશું। હવે તેમાં જો ગળપણ ખાતા હોય તો આપણે ખાંડ નાખીશું, નહીં તો નહીં નાખીએ, અને બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેશું। આપણે હવે તેલમાં થોડીક વાર સુધી સાતળવા દેવાનું છે, જેથી શાક એકદમ સરસ બનશે। 2 થી 3 મિનિટ થઈ આપણે તેલમાં સતળાય છે એટલે આપણે તેમાં જરૂર મુજબ પાણી એડ કરી લેશું, અને કુકરનું ઢાંકણું બંધ કરીને આપણે 4 સીટી વગાડી લેશું। શાક બની ગયું અને હવે આપણે મુઠિયા તળવાના છે, તો આપણે મુઠિયા તળવા મૂકી દઈશું। આજે આપણે ગણપત બાપાને નવડાવીશું, એટલે આપણે તેના માટે પંચામૃત બનાવવાનું છે, તો દૂધ, દહીં, આ આપણે લીધું થોડુંક મધ, બધું આપણે થોડું થોડું શાસ્ત્રનું લેવાનું છે। ત્યારબાદ હવે આપણે તેમાં ગંગાજળ અને હાકર નાખીશું, તો આ ગંગાજળ, હાકર હોય તો હાકર, નકર આપણે ખાંડ પણ નાખી દઈશું, તો આપણે અહીંયા ખાંડ લીધી છે। તો અહીંયા આપણું પંચામૃત બનીને તૈયાર છે, તો આપણે તેને મિક્સ કરી લેશું। મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે આપણા, એટલે હવે આપણે તેમાં તેલ મૂક્યું હતું એમાં આપણે વેફર તળવાની છે। આપણે ઓણ પાડેલી છે તે વેફર આપણે તળેલી છે, જો એકદમ સફેદ બનીને તૈયાર છે। લાડવાને એવું તો બધું બનવા માંડ્યું છે, પણ આપણે હવે સાંજ માટે છાશ પણ બનાવવાની છે, તો આપણે હવે છાશ બનાવી લેશું। ગણપત બાપાની બધી તૈયારી થવા માંડી છે, મમ્મીએ બધું થોડું થોડું તૈયાર કર્યું છે, હજી થોડું થોડું તૈયાર કરે છે, લાડવા બને છે,
અને જયવર્ધનભાઈ એમ કહે છે આપો આપો લાડવા આપો અમને. લાડવા બનાવવા માટે આપણે ગોળની પુડલો બનાવવાનો છે. આપણે ગોળનો તો આપણે ગોળ એકદમ ફૂલીને તૈયાર છે. તો હવે આપણે તેના લાડવા બનાવી લેશું. આપણે તેને જે મુઠિયા બનાવ્યા હતા તેની અંદર મિક્સ કરી લેશું. મમ્મી હવે દેશી રીતે લાડવા વાળે છે, વગર મશીને હાથથી સરસ એવા ગોળ ગોળ લાડવા વાળે છે. જો તમે આપણે લાડવામાં રૂપિયાના 2 રૂપિયાના સિક્કા નાખવાના છે. કોને નીકળે તે જોઈશું આગળ. અમારા જયવર્ધનભાઈ ને ઉતાવળ આવી છે લાડવો ખાવાની. નજર ખાલી લાડવા ઉપર એની. આપણી રસોઈ બની ગઈ છે. તો આ છે આપણે રીંગણા બટેકાનું શાક, આ વેફર, આ ખાટી મીઠી છાશ, આ છે લાડવા, આ છે ગણપત બાપાના સ્પેશિયલ નાના લાડવા. અને રોટલી બાકી છે. આપણે હવે ગરમા ગરમ રોટલી બનાવવાની છે. તો હાલો હવે આપણે ગણપત બાપાને લાડવા ધરાવી દઈએ. મમ્મી હવે ગણપત બાપાની પૂજા કરે છે, ગણપત બાપાને નવડાવે છે. પંચામૃત આપણે જે બનાવ્યું હતું એનાથી પેલા પંચામૃતથી નવડાવવાના, પછી સાદા પાણીએ નવડાવવાના છે. ગણપત બાપાને નવડાવી દીધા. હવે તેને બિરાજમાન કરી દઈશું આપણે બાજોટ ઉપર. એની સાથે સાથે આપણે રિદ્ધિમાં અને સિદ્ધિમાને પણ નવરાવી લેશું અને એને પણ બિરાજમાન કરી દઈશું એની બાજુમાં. કારણ કે રિદ્ધિ સિદ્ધિ વગર તો ગણપત બાપા અધૂરા જ છે. હવે આપણે તેની પૂજા કરી લેશું. તો આપણે ચંદનનો ચાંદલો કરીશું ગણપત બાપાને, ચોખા લગાવીશું અને ફૂલડાથી વધાવશું પણ. ત્યારબાદ એનો ભોગ લગાવશું અને આરતી કરશું અને લાડવા બનાવ્યા છે તે પણ તેને ધરાવી લેશું. ગણપત બાપાની આપણે આરતી ઉતારવાની છે. તો જયવર્ધન અને મમ્મી બે ગણપત બાપાની આરતી ઉતારે છે. જયવર્ધનભાઈ ટંકોરી હાથને બગાડતા જાય છે હારું હાર. તો હવે આપણે ગણપત બાપાનો થાળી ધરાવી લીધો, આરતી કરી લીધી ને હવે એના દર્શન કરી લીધા. અને તમે ગણપત બાપાના લાડવા બનાવ્યા કે નહીં તમે જરૂરથી મને કમેન્ટ કરજો. તો છેલ્લે આપણે ગણપત બાપાની પૂજા કરી લીધી, આપણે દર્શન કરી લીધા. તો કમેન્ટમાં બધા જ ગણપત બાપા મોર્યા એમ લખજો અને અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને રોજે રોજ મિની વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.